નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો અને હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો હવે આવનારું સપ્તાહ ખૂબ જ ભારે રહેવાનું છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જ થોડી સેકન્ડો પહેલા નિવેદન આપ્યું છે। અમેરિકામાં વોશિંગ્ટનમાં ત્યાંની જે એજન્સી છે, સમાચાર એજન્સી, તેને નિવેદન આપતા કહ્યું કે આવનારું સપ્તાહ ખૂબ જ મોટું છે। ડોનાલ્ડ ટ્રમ્પે જે નિવેદન આપ્યું છે એમણે કહ્યું છે કે અમેરિકા ઈરાન પર ક્યારે હુમલો કરશે એ નક્કી નથી અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કહી રહ્યા છે કે મારા મનમાં શું ચાલી રહ્યું છે એ હું કોઈને કહેવાનું નથી, પરંતુ તમે હુજૂર આતે આતે બહુ દેર કર દી, આવી વાત, આવા સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે। કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે જ્યારે વિનાશની શરૂઆત થઈ ત્યારે તમે મારી સાથે કેમ ના આવ્યા। ડોનાલ્ડ ટ્રમ્પે દાવો એવો કર્યો છે કે ઈરાન હવે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફરી એકવાર કહ્યું કે હવે વાતચીતને કોઈ અવકાશ નથી। આ ખૂબ જ મોટો સંકેત છે। આપને સૌને ખબર છે કે કેનેડામાં G7 સમિટનું આયોજન થયું હતું। આ સમિટ ડોનાલ્ડ ટ્રમ્પ અધવચ્ચે છોડીને પરત આવી ગયા વોશિંગ્ટન, અને વોશિંગ્ટન ત્યાં પહોંચ્યા હતા સિચ્યુએશન રૂમમાં। આ એ સિચ્યુએશન રૂમ છે જ્યારે ઓસામા બિન લાદેનને ઠાર મારવામાં આવ્યો ત્યારે બરાક ઓબામા આ જ રૂમમાં ઉપસ્થિત હતા અને આખા ઓપરેશનનું મોનિટરિંગ કર્યું હતું। અને ફરી એકવાર આ સિચ્યુએશન રૂમ ખુલ્લો થયો છે અને ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા હતા। એક આ મોટી અપડેટ છે। બીજી બાજુ ઈરાન પણ અક્કડમાં છે, લડી લેવા તૈયાર છે। ઈરાને કહ્યું છે કે અમારો ઇતિહાસ તમને ખબર છે કે ઈરાન ન ક્યારે ઝૂક્યું છે, ન ક્યારે ઝૂકશે। આજે અહીંયા જે અયાતુલ્લા ખમેની છે એમણે રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો। રાષ્ટ્રજોગ સંદેશ આપતાની સાથે એમણે કહ્યું કે અમેરિકાને અમે ચેતવણી આપીએ છીએ કે જો તમે કોઈ ગુસ્તાખી કરી, જો કોઈ હિમાકત કરી, તો પછી અમે એક એક લોહીના ટીપાનો અમે બદલો લઈશું, અમે એવો પ્રહાર કરીશું કે દુનિયા આખી જાણશે। ને ત્યાંના જનરલ તો એવું વાત કહી રહ્યા છે કે ઇઝરાયલ તો ઘણું દૂર છે અમારાથી, પરંતુ અમેરિકા પર અમે આરામથી હુમલો કરી શકીએ છીએ, એવું પણ ઈરાનના જે ત્યાંના રક્ષા વિશેષજ્ઞો છે એ કહી રહ્યા છે। આવી બધી વાત થઈ રહી છે અને ઇઝરાયલ એક બાદ એક તાબડતોબ પ્રહાર કરી રહ્યું છે, પરંતુ સવાલ એ છે કે જો અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક મનમાં ઠાસીને બેસી ગયા છે, ઇઝરાયલ કે જે અગાઉથી વર્ષોથી કહેતા આવ્યા છે કે ઈરાન ક્યારે પણ પરમાણુ હથિયાર ન રાખી શકે, ઈરાન પોતાની અક્કડ પર અડગ છે, તો શું હવે આખું વિશ્વ ફરી એકવાર વિશ્વ યુદ્ધમાં, મહાયુદ્ધમાં જઈ રહ્યું છે? એ સવાલ એટલા માટે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે આજે મુફદ્દલ ફરી એકવાર એવું કહ્યું, આવનારું સપ્તાહ ખૂબ જ મહત્વનું છે અને હવે ટેબલ ટોકનો પણ કોઈ સમય નથી। ચોક્કસ અમે હુમલો કરીશું, પરંતુ ક્યારે કરીશું એ અમે જ્યારે થશે ત્યારે તમને ખબર પડશે। બિલકુલ વિકાસ, આમાં થોડી મિનિટો જ થઈ છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મીડિયા સમક્ષ આવ્યા અને એમણે કહ્યું છે કે હવે જે થવાનું છે, હું જે કરવા જઈ રહ્યો છું એમાં ઈરાન માટે રાહતના કોઈ સમાચાર નથી, એવો સંકેત એમણે આપી દીધો છે। એટલા માટે કેમ કે જે ટ્વીટ ગઈકાલે એમણે જે પોસ્ટ કરી હતી, એમનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ટ્રથ, એના ઉપર અનકન્ડિશનલ સરેન્ડર એટલે કે કોઈ પણ શરતો વિના શરણાગતિ, ઈરાનને કહ્યું હતું કે તમે કોઈ પણ શરતો વિના શરણાગતિ સ્વીકારી લો, પણ ઈરાનનો જવાબ આવવાનો બાકી હતો। અને આજે બપોરના સમયે આયતુલ્લા ખોમેની કે જે ઈરાનના સુપ્રીમ લીડર છે, એમણે એક વિડીયો મેસેજ રિલીઝ કરીને કહ્યું કે ઈરાન કોઈ સંજોગોમાં શરણાગતિ સ્વીકારશે નહીં અને ઇઝરાયલ પર હુમલા ચાલુ રહેશે। ઇઝરાયલે આ યુદ્ધનો સામનો કરવો પડશે, કેમ કે આ યુદ્ધ અમે શરૂ નહોતું કર્યું। આ વાત જ્યારે એમણે કહી એટલે ત્યારે જ રાહ જોવાઈ રહી હતી કે હવે ટ્રમ્પ તરફથી અથવા તો અમેરિકા તરફથી શું પ્રતિક્રિયા આવે છે। અને અત્યારે જે પ્રતિક્રિયા આવી છે, અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે હું કહી ન શકું કે અમેરિકા ક્યારે ઈરાન પર હુમલો કરશે, પણ સૌથી મોટા સમાચાર એ છે કે યુદ્ધ અત્યંત ભયંકર સ્થિતિમાં પહોંચે તેવા એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે। અને અમેરિકાના દબાણ બાદ ઈરાને સાફ ઇનકાર કરી દીધો છે। કોઈ પણ સંજોગોમાં યુદ્ધ રોકવાનો ઈરાનનો ઇનકાર છે। બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ઈરાન વાતચીત કરવા માંગે છે, એટલે કે અહીંયા બે કોન્ટ્રાડિક્ટરી થઈ રહ્યા છે। ઈરાનના વિડીયો મેસેજમાં સ્પષ્ટ કહેવાયું છે કે અમે હવે આ યુદ્ધ નહીં અટકાવીએ કેમ કે અમે શરૂ નહોતું કર્યું, અને ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે એમણે ઈરાને વાતચીતનો, સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો છે, એટલે અમે આવનારું જે સપ્તાહ છે એ મહત્વનું છે, કેમ કે હું જે કરવાનો છું એ કોઈને ખબર નથી। પણ આ બે મોટા અપડેટ, આજના દિવસના બપોર પછીના બે મોટા અપડેટ
ઈરાને કહ્યું કે અમે રોકાવાના નથી અને ટ્રમ્પે કહ્યું કે ઈરાન વાતચીત કરવા માંગે છે. બિલકુલ ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે તહેરાન ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. ઈરાનનું જે કેપિટલ છે અને એટલા માટે જ ઈરાન અમારો સંપર્ક કરી રહ્યું છે. જો કે મેં સામે એવું કહ્યું કે વિનાશની શરૂઆત થઈ ત્યારે તમે અમારી જોડે કેમ ના આવ્યા? મેં 60 દિવસનો સમય આપ્યો હતો, છતાં પણ તમે કેમ કંઈ આવ્યા નહીં, બોલ્યા નહીં, અને હવે તમારો સમય વીતી ગયો છે, ઉલટી ગિનતી શરૂ થઈ ગઈ છે, એવો સંકેત ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો છે. અને એમ પણ કહ્યું, જ્યારે એમને સવાલ પૂછ્યો પત્રકારોએ કે શું ઈરાનના જે પરમાણુ ઠેકાણાઓ છે ત્યાં કોઈ હુમલો કરવાની તૈયારી છે, તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું શું કરવાનો છું એ કોઈને ખબર નથી, પરંતુ એક સપ્તાહ આવનારું ખૂબ જ મહત્વનું છે. જો ડોનાલ્ડ ટ્રમ્પની બાઇટ આવી ગયો તો આપણે એમને સાંભળીશું કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પના શું એક્ઝેક્ટ એ શબ્દો હતા, શું નિવેદન આપ્યું ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એ સાંભળી. You don't seriously think I'm going to answer that question? Will you strike the Iranian nuclear component? And what time exactly, sir? Sir, would you strike it? Would you please inform us so we can be there and watch? I mean, you don't know that I'm going to even do it. You don't know. I may do it. I may not do it. I mean, nobody knows what I'm going to do. I can tell you this, that Iran's got a lot of trouble, and they want to negotiate. And I said, why didn't you negotiate with me before? All this death and destruction. Why didn't you negotiate? I said to the people, why didn't you negotiate with me 2 weeks ago? You could have done fine. You would have had a country. It's very sad to watch this. I mean, I've never seen anything like it. It's so, everyone thought it was going to be the reverse. I didn't think so. And I was telling them, you gotta do something. You gotta negotiate. And at the end, last minute, they said, no, we're not going to do that. And they got hit. Remember 60 days? And then came the 60. 61 is going to become a very famous number. That was one hell of a hit, that first hit. That was one hell of a hit. Not sustainable, to be honest. That's where it ended. It ended on the first night, yes. Is it too late, though? Do you think it's too late to now? Really, nothing's too late. The only thing too late is Powell. Powell's too late. Too late, Powell. Have the Iranians reached out to you, DOL. Mr. President? What? Have the Iranians reached out to you? Yes? And what did you say? I said it's very late. You know? I said it's very late to be talking. Mr. President. We may meet. It's. I don't know. There's a big difference between now and a week ago, right? Big difference. એટલે વિકાસ આમાં જો તમે ડોનાલ્ડ ટ્રમ્પ એ કહી રહ્યા છે કે ખૂબ મોડું થઈ ગયું છે, વાતચીત માટે હવે કોઈ અવકાશ નથી, સીધું કહી રહ્યા છે. બે નિવેદન તમે જુઓ. પહેલા એટલે કે 24 કલાક પહેલા ટ્રમ્પ કહે છે કે તમે સરેન્ડર કરી લો, 24 કલાક પહેલા. અને જો હવે ઈરાન વાતચીત કરવા માટે તૈયાર છે તો જે પેલો વિડીયો મેસેજ વચ્ચે આવ્યો આયતુલ્લા ખોમેનીનો કે અમે હવે રોકાવાના નથી કેમ કે આ યુદ્ધ ઇઝરાયલે થોપ્યું છે અમારા ઉપર, એટલે અમારા પર થોપેલા યુદ્ધનો જવાબ અમે આપીશું અને એ જવાબ વિનાશક હશે, આ પ્રકારનો જે વિડીયો મેસેજ આપ્યો. હવે ટ્રમ્પ એ વિડીયો મેસેજ પછી કહી રહ્યા છે કે હવે વાતચીત એ કરવા ભલે માંગતા હોય પણ કોઈ સંભાવના નથી, હવે ખૂબ મોડું થઈ ગયું છે. એટલે 24 કલાક પહેલા એ કહેતા હતા કે તમે શરણાગતિ માટે તૈયાર છો, 24 કલાક પછી એ કહી રહ્યા છે કે હવે ખૂબ મોડું થઈ ગયું છે. બિલકુલ, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ એમના જે શબ્દો છે એના પર અત્યારે પણ અડગ છે. જે તમે કહ્યું તો કે ટ્રક પર એમણે લખ્યું હતું બોલ્ડ અક્ષરોમાં કે અનકન્ડિશનલ તમે સરેન્ડર કરી દો. અનકન્ડિશનલ એટલે કે એક પણ શરત નહીં, કોઈ વાતચીત નહીં, તમે સીધા હથિયાર નીચે મૂકી દો, ત્યાંની રેઝિમ બદલાઈ જાય, અમે જેમ કહીએ એમ તમે આગળ વધો. આ રીતનું ડોનાલ્ડ ટ્રમ્પનો મત છે. તો જ પછી આ બધું અટકશે, નહીં તો કશું અટકવાનું નથી, એવું ડોનાલ્ડ ટ્રમ્પ સ્પષ્ટ કરી ચૂક્યા છે. પરંતુ આ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે સતત એક બાદ એક મેસેજ આપી રહ્યા છે, ગઈકાલે પણ ખબર છે કે પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ એવું કહી રહ્યા છે કે કહેવાતા સુપ્રીમ લીડર એ ખેમેનેની વાત કરી રહ્યા હતા કે આ કહેવાતા સુપ્રીમ લીડર ઈરાનના મને ખબર છે ક્યાં છે, એ સુરક્ષિત છે, અત્યાર સુધી તો જીવિત છે, અમે એમને હમણાં તો નથી મારવાના. આવું સરા જાહેર ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમને ભલે એ અત્યારે સુરક્ષિત છે, અમે નહીં મારે, પરંતુ અમને ખબર છે કે એ કઈ જગ્યાએ છે અને ક્યાં એ ફરી રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું. અને પહેલીવાર રાષ્ટ્રપ્રમુખ એવું ટ્વીટમાં લખી રહ્યા છે કે કિલ શબ્દનો ઉપયોગ એમણે કર્યો કે અમે અત્યાર પૂરતું તો એમને નથી મારવાના. જો કે બેન્જામિન નેતન્યાહુ પોતે કહી ચૂક્યા છે કે આ યુદ્ધનો અંત ત્યારે જ આવશે જ્યારે એની સરકાર બદલાશે અને આ ખેમેનેઈનો અંત આવશે. વિકાસ આમાં જે સૌથી મોટા સમાચાર અત્યારે જે આવી રહ્યા છે આ બધાની વચ્ચે એ પણ આપણે દર્શકોને જણાવી દઈએ કે ઇઝરાયેલે ઈરાનના જવાબ પછી એક આપાતકાલીન બેઠક બોલાવી છે.
સુરક્ષા કાઉન્સિલની આ બેઠક છે અને આ બેઠકમાં ઇઝરાયલ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આજે રાત્રે કોઈ મોટી કાર્યવાહી ઇઝરાયલ તરફથી કરવામાં આવી શકે છે. એટલે કે જેમ ટ્રમ્પનું રિએક્શન આવ્યું એમ હવે ઇઝરાયલનું મોટું રિએક્શન આવી રહ્યું છે. શરણાગતિ માટે ઈરાનના ઇનકાર બાદ આ સૌથી મોટા સમાચાર છે. ઇઝરાયલે આપાતકાલીન બેઠક બોલાવી છે. સિક્યુરિટી કાઉન્સિલની આ બેઠક છે અને આ એવી સ્થિતિમાં બોલાવાતી હોય છે. આપણને ખબર છે કે ઓપરેશન સિંદૂર પહેલા ભારતમાં પણ કેબિનેટની જે સિક્યુરિટી કમિટી છે એની બેઠક મળી હતી. એટલે કે જ્યારે કોઈ મોટું પગલું કોઈ રાષ્ટ્ર ભરવા જઈ રહ્યું હોય ત્યારે સિક્યુરિટી કાઉન્સિલની બેઠક બોલાવાતી હોય છે અને હમણાં જ થોડી વાર પહેલા ઇઝરાયલે બોલાવી છે. એટલે કે ઇઝરાયલ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે અને એ કાર્યવાહી શું હોઈ શકે છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે એ કાર્યવાહી શું હોઈ શકે છે જ્યારે બંને તરફથી યુદ્ધ માટે એક પછી એક તૈયારી કરવામાં આવી રહી છે. બંને તરફથી ન ઝૂકવાની વાત કરવામાં આવી રહી છે. ઈરાન ઇઝરાયલ પર લગાતાર મિસાઇલ મારો કરી રહ્યો છે તો બીજી તરફ ઈરાનના આકાશ પર જાણે કે ઇઝરાયલનો કબજો હોય. બોમ્બરથી સતત બોમ્બ મારો ઇઝરાયલ કરી રહ્યું છે ઈરાનમાં. બિલકુલ. અને અત્યાર સુધી તો એવું લાગતું હતું કે અત્યારે ઇઝરાયલ અને ઈરાન આ બંને જ લડી રહ્યા છે, પરંતુ છેલ્લા 2 દિવસથી સીધી રીતે અમેરિકામાં ઇન્વોલ્વ થઈ ગયું છે. એટલે કે આ ઈરાન અત્યારે 2 ફ્રન્ટનો સામનો કરી રહ્યું છે. ગમે ત્યારે અમેરિકા એમાં આમ તો એમના સોલ્જર તો ત્યાં ઉતરી જ ગયા છે, નેવી પણ ઉતરી ગઈ છે. અને તમે જુઓ કે પાકિસ્તાન પણ પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવામાં આપી રહ્યું છે અમેરિકાને. એટલે કે એણે અહીંયા પણ ઈરાનના ત્યાં ખંજર ભૂકવાનું કામ કર્યું. પાકિસ્તાન આમ કહી રહ્યું છે કે અમે ઈરાનની સાથે છીએ, ઇઝરાયલને કોઈ સમર્થન નથી, પરંતુ અમેરિકાના જે પ્લેન જઈ રહ્યા છે પાકિસ્તાનની એર સ્પેસમાંથી જ ઈરાન જઈ રહ્યા છે. આ સમાચાર મળ્યા છે. એટલે કે પાકિસ્તાન કેવી ગદ્દારી કરે છે આવી સ્થિતિમાં એ પણ ઈરાનને ખબર પડી ગઈ. બીજી બાજુ અમેરિકાએ દાવો એ કર્યો છે કે વી હેવ અ ટોટલ કંટ્રોલ ઓવર ઈરાન એર સ્પેસ. એટલે કે ઈરાનનું જે એર સ્પેસ છે એમાં અને પાછો વી શબ્દનો ઉપયોગ કર્યો. એટલો મતલબ કે અમે અને ઇઝરાયલ એક સાથે છીએ, ટોટલ અમારો કંટ્રોલ તેના પર છે. બીજી સૌથી મહત્વની બાબત, અમેરિકાના જે તેના એમ્બેસેડર છે જે ઇઝરાયલમાં છે, જે ઇઝરાયલમાં એમ્બેસી અમેરિકાની ત્યાં કામ કરે છે, એમણે તો 1945નો એ સમયગાળો પણ યાદ કરાવી દીધો. એમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ એમને ટ્વીટ કર્યું કે તમારી પાસે અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ટ્રુ મેન કે જેમણે એ પ્રેસિડેન્ટ છે અમેરિકાના, જેમણે એમની જે આર્મી છે એને એ ખુલ્લી છૂટ આપી હતી કે તમે ન્યુક્લિયર હુમલો કરો. જાપાન પર, હિરોશીમા પર એટેક કર્યો હતો. અને હવે એમના ઇઝરાયલમાં જે રહેલા અમેરિકાના એમ્બેસેડર કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તમારી પાસે પણ આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. 1945 બાદ મેં ક્યારે આવું જોયું નથી કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પાસે આવી ઉપલબ્ધિ, આવો સમય આવ્યો હોય. અને પછી ડોનાલ્ડ ટ્રમ્પ એમને રિટ્વીટ કરી રહ્યા છે. એ જે સ્ટેટમેન્ટ છે એને હાઇલાઇટ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું. અને શું આવો કોઈ નિર્ણય લેવા જઈ રહ્યો છે અથવા તો પરમાણુ બોમ્બ જેવો એક ખતરનાક હુમલો અમેરિકા ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર કરવા જઈ રહ્યું છે? એક બીજો મોટો સવાલ છે. અને હમણાં જે બધાની વચ્ચે વિકાસ વધુ એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ઇઝરાયલે બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. થોડી વાર પહેલાના જ સમાચાર છે કે ઇઝરાયલે ઈરાન પર બંકર બસ્ટર બોમ્બથી હુમલો કર્યો છે. અને આ બંકર બસ્ટર બોમ્બનો અત્યારે એટલા માટે ઉલ્લેખ જરૂરી છે કેમ કે લગાતાર છેલ્લા 24 કલાકથી વાત થઈ રહી છે કે ખામેનેઈ કોઈ બંકરમાં છે અને ત્યાં ઇઝરાયલ કે પછી અમેરિકા બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરી શકે છે. ખામેનેઈના છુપાવાના કથિત સ્થળ જે લવિઝાન શહેર છે, ઈરાનનું જે લવિઝાન વિસ્તાર છે, ત્યાં જ બંકરમાં ખામેનેઈ હોવાની વાત છે. અને એ જ સ્થળ પર અત્યારે બંકર બસ્ટર બોમ્બથી ઇઝરાયલ હુમલો કરી રહ્યું છે. એટલે આ પણ એક મોટા સમાચાર જે ઇશારો કરી રહ્યા છે કે હવે પછી જે કોન્સિક્વન્સીસ હશે એ ખૂબ જ વિધ્વંસક હોઈ શકે છે. બિલકુલ મુફદ્દલ, આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે જ્યારે તહેરાનથી જે સમાચાર આવ્યા, તહેરાનની જે ઈરાનની સમાચાર એજન્સી છે એનો આખો આ ખેમેનેઈનો આખો ઇન્ટરવ્યુ સામે આવ્યો. આમ તો જે ન્યૂઝ પ્રેઝન્ટર છે એ ખેમેનેઈનો આખો એ જે સંદેશ છે એ વાંચી રહ્યા હતા. જેવો સંદેશ પત્યો, જેવો મેસેજ પત્યો, થોડીક જ મિનિટોમાં આ તમે જે જગ્યા કહી રહ્યા છો તહેરાનની લવિઝાનમાં એટેક થયો. અને કહેવાય રહ્યું છે કે ઈરાનના જે આ સુપ્રીમ લીડર છે ખામેનેઈ એ આ જગ્યાએ છે ને જે
દર વખતે ઇઝરાયલ સમાચાર આપે છે કે અમે આ ફલાણા કમાન્ડરને ત્યાંને માર્યા, એનો ખાત્મો બોલાવ્યો. શું હવે આ સમાચાર ઇઝરાયલ આપવા જઈ રહ્યું છે કે હવે ખેમેની પણ રહ્યા નથી? આમ તો 86 વર્ષના છે, દર વખતે બચી જાય છે, પરંતુ શું ઇઝરાયલ હવે સમાચાર આપવા જઈ રહ્યું છે? એક સમાચાર, કારણ કે આ એક એવી જગ્યા છે જે ખૂબ જ સુરક્ષિત જગ્યા કહેવામાં આવે છે, અને જ્યારે ખેમેનીનો મેસેજ પતે છે એ આખા રાષ્ટ્રને, ત્યારબાદ જ્યારે તરત જ ત્યાં જ એક સ્ટ્રાઇક થાય છે, એ કોઈ મોટો સંકેત આપી રહ્યો 24 છે. કલાક પહેલા જ કહ્યું હતું ને વિકાસ, અમેરિકાએ 24 કલાક પહેલા જ કહ્યું હતું કે અમને સારી રીતે ખબર છે કે ખામેનેઈ કયા બંકરમાં છે, એમનું છુપાવાનું સ્થળ કયું છે, ખબર છે. એ પછીનો ઘટનાક્રમ એટલા માટે મહત્વનો છે, 24 કલાક પહેલા અમેરિકા એવું કહે છે કે તમે શરણાગતિ સ્વીકારી લો. એ પછી ઈરાન તરફથી એક વિડીયો મેસેજમાં, જે ખામેનેઈનો જે વિડીયો મેસેજ આજે રિલીઝ કરાયો, જેમાં કહેવાયું કે અમે કોઈ પણ સંજોગોમાં, અક્કડ વલણ ઈરાને દાખવ્યું કે અમે કોઈ પણ સંજોગોમાં યુદ્ધ પૂરું કરવાના નથી, ઇઝરાયેલે અમારા ઉપર યુદ્ધ થોપ્યું છે એટલે અમે એનો જવાબ આપીશું. ઈરાનના આ મેસેજ પછી તમે જુઓ 2 ઘટનાક્રમ થાય છે. ઇઝરાયેલમાં એક આપાતકાલીનની બેઠક બોલાવાય છે. આના 24 કલાક પહેલા વિપક્ષ સાથે પણ ઇઝરાયેલના વડાપ્રધાન મુલાકાત કરે છે, ત્યાં પણ ચર્ચા થાય છે. એ પછી અત્યારે જે સિક્યુરિટી કાઉન્સિલ છે ઇઝરાયેલની, એની બેઠક થાય છે, અને એ પછી થોડી ક્ષણો પછી સમાચાર આવે છે કે ઈરાનનું લવિઝાન, કે જે કથિત સ્થળ છે કે જ્યાંના કોઈ બંકરમાં ખામનેઈ છુપાયા છે, ત્યાં બોમ્બાર્ડિંગ કરી રહ્યું છે ઇઝરાયેલ, અને એના કેટલાક ફૂટેજીસ પણ સામે આવ્યા છે જે બોમ્બાર્ડિંગ ઇઝરાયેલ કરી રહ્યું છે એના. એટલે કે આ બધી કડીઓ જોડીએ તો કોઈ પણ મોટા અપડેટ મળી શકે છે આખા યુદ્ધમાં. અને એટલે જ અને મુફદ્દલ, હમણાં જે ઇઝરાયલના રક્ષા મંત્રી છે, એમણે દાવો કર્યો છે કે અમે જે ઈરાનનું જે સૈન્ય હેડક્વાર્ટર છે એને પણ ઉડાવી દીધો હોવાનો દાવો આમણે કર્યો છે. ગઈકાલે પોલીસ હેડક્વાર્ટરનો દાવો હતો, આજે સૈન્ય હેડક્વાર્ટરનો દાવો કર્યો છે. અને મુફદ્દલ, આપણે કડીઓ જોડીએ, જ્યારે પાકિસ્તાન આપણાથી પછડાયું હતું, પાકિસ્તાનને આપણે ધૂળ ચાટતું કરી નાખ્યું, અને પછી એણે અમેરિકાને ફોન કર્યો હતો, જેડી વેન્સ સાથે સંપર્ક કર્યો, અને ત્યારે સીઝ ફાયર માટે જ્યારે એણે એ ગિરગડાયું હતું પાકિસ્તાન, ડોનાલ્ડ ટ્રમ્પે સાંજે 5:30 વાગે ટ્વીટ કરી નાખ્યું અને કહ્યું કે ભાઈ ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થઈ ગયું છે. અને તમે અહીંયા જુઓ કે અહીંયા ઇઝરાયલ હુમલો કરે છે, અહીંયા જે કથિત સ્થળ છે કે જ્યાં ખેમેની છુપાયેલા છે, અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ એવું નિવેદન આપે છે કે હવે આગળ શું થવાનું છે એ મને ખબર નથી, અને વાતચીતનો સમય પૂર્ણ થઈ ગયો છે. જો આ બે કડીને આપણે જોડીએ, ઇઝરાયલનો હુમલો અને ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, એનો મતલબ કે ઇઝરાયલે કોઈ મોટો હુમલો ઈરાનમાં કરી નાખ્યો છે, અને કોઈ મોટા સમાચાર હમણાં ઈરાનથી આવી શકે છે. બીજી સૌથી મહત્વની બાબત, જે આપણે ઓફ ધ રેકોર્ડ વાત કરી, તમે કહ્યું હતું કે ઈરાનના જે રાષ્ટ્રપતિ છે એ ખૂબ જ શંકાસ્પદ ભૂમિકામાં છે, એ થોડા મોડરેટ જોવા મળી રહ્યા છે. એમનું વલણ શું છે? એટલે મસૂદ પેઝેશ્કિયનનું કોઈ નિવેદન નથી આવી રહ્યું. મસૂદ પેઝેશ્કિયન તરફથી કોઈ ચર્ચા માટે કોઈ એનો પ્રસ્તાવ નથી આવી રહ્યો. ના તો મસૂદ પેઝેશ્કિયન કોઈ વિડીયોમાં દેખાયા છે. ભલે સુપ્રીમ લીડર અથવા તો ઈરાનમાં તમામ સત્તા, તમામ પાવર આયતોલ્લા ખોમેની પાસે છે, પણ કેમ કે રાષ્ટ્રપતિ છે મસૂદ, તમને યાદ હશે અહેમદી અલ નેઝાદ જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ હતા તો એ વારંવાર એ એક્ટિવ રહેતા હતા. એમના તરફથી વિડીયો મેસેજ આપવામાં આવતો હતો, એમના તરફથી કોઈ પણ રાષ્ટ્ર સાથે સંપર્ક કે સંવાદ હોય તો એમાં એક્ટિવ રહેતા હતા. એ પછી પણ જે રાષ્ટ્રપતિ આવ્યા ઈરાનમાં, એમની જે સક્રિયતા જોવા મળતી હતી એ સક્રિયતા અત્યારે નથી જોવા મળી રહી મસૂદ પેઝેશ્કિયનની. એટલે મસૂદ પેઝેશ્કિયન શું કરે છે એ પણ જોવાનું રહેશે, અને એમનું સ્ટેન્ડ શું રહે છે, અથવા તો એમનું સ્ટેન્ડ શું છે જે અત્યારે કદાચ સામે નથી આવી રહ્યું. બની પણ શકે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ જ ઈચ્છી રહ્યા છે કે આ ઈરાનના રાષ્ટ્રપતિના હાથમાં શાસન આવી જાય, એમને જો શાસન સોંપી દેવામાં આવે, ખેમેની હટી જાય અથવા તો તેમને હટાવી દેવામાં આવે તો પછી આ પણ એમાં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે વિકાસ કે જે રેઝા પહેલવી છે, જે ઈરાનના રાજા, જે ઈરાનમાં ક્રાંતિ થઈ ત્યારે એમની પાસેથી જે શાસન ગયું હતું ઈરાનનું, એ અત્યારે યુએસમાં છે. અને રેઝા પહેલવીએ ગઈકાલે એક વિડીયો રિલીઝ કરીને કહ્યું કે ઈરાનમાં જે શાસન અત્યારે છે સત્તા બદલવાનો સમય આવી ગયો છે, એ પૂરું થવા પર છે. ઇટ્સ કોલેપ્સિંગ, એવું કહ્યું કે પૂર્ણ થઈ રહ્યું છે, અને ઈરાનમાં લોકશાહી શાસન સ્થાપવાનો સમય આવી ગયો છે, ને એ અમે સ્થાપવાના છે. રસપ્રદ બાબત એ છે કે આ જે પ્રિન્સ જે ઉત્તરાધિકારી છે એમને ભગાવવામાં મદદ જ કરી હતી ખેમેનીએ. અત્યારના જે ખેમેની છે એમણે જ મદદ કરી હતી, ને હવે પોતે કહી રહ્યા છે બિલકુલ 1989માં
જે તે સમયે, અને હવે પોતે કહી રહ્યા છે કે ઈરાનમાં સત્તા બદલાવાનો સમય આવી ગયો છે અને પોતે કદાચ ઈરાન પરત ફરે તો નવાઈની કદાચ એમને પણ એ સુકાન સોંપાઈ શકે છે. આ બધો ઘટનાક્રમ થઈ રહ્યો છે અને ઇઝરાયલ પોતે કહી રહ્યું છે કે અહીંયા જો રિઝિમ બદલાઈ જાય તો અમને એનાથી કોઈ વાંધો નથી. ગઈકાલે મુફદ્દલ અમેરિકાના જે ઉપરાષ્ટ્રપતિ છે જેડી વેન્સ, એમણે પણ ખૂબ જ સૂચક નિવેદન કર્યું. તો એમણે કહ્યું કે મારા જે નિવેદન છે તમને કદાચ લાગશે કે એ સીધા જ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં છે. ભલે ઉપરાષ્ટ્રપતિ જે સરકારમાં છે છતાં પણ એવું કહી રહ્યા છે કે તમને લાગશે કે હું બાયસ થઈ રહ્યો છું, પોઝિટિવ થઈ રહ્યો છું ડોનાલ્ડ ટ્રમ્પ વિશે, પરંતુ ટ્રમ્પ જે કરી રહ્યા છે બરાબર છે. કારણ કે ટ્રીટી એવી થઈ હતી કે ઈરાન ફક્ત ને ફક્ત પોતાના જે સિવિલ ન્યુક્લિયર હિત છે એ માટે યુરેનિયમનો સંગ્રહ કરી શકે છે, પરંતુ તમે જે ટ્રીટી કરી છે એના કરતા વધારે જો યુરેનિયમનો સંગ્રહ કરો છો તો પછી તમારી સામે કાર્યવાહી થાય અને થવી જ જોઈએ. જેડી વેન્સે પણ તેનું સમર્થન એવા સમય કરી નાખ્યું છે કારણ કે છે એક અમેરિકામાં એક એવી ચર્ચા પણ થઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે અને યુદ્ધમાં અમેરિકા જશે કે કેમ તેનો નિર્ણય ત્યાંની કોંગ્રેસ, એટલે કે આપણી જેવી લોકસભા છે એવી રીતે ત્યાંની જે સંસદ જેને કોંગ્રેસ કહેવામાં આવે છે એ કોંગ્રેસ પાસે હક છે યુદ્ધમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ એકલા આ નિર્ણય ન લઈ શકે. એની વચ્ચે જેડી વેન્સે પણ ડોનાલ્ડ ટ્રમ્પને એ સમર્થન આપી દીધું કે તમે જે કરી રહ્યા છો બરાબર છે, કારણ કે ઈરાન પાસે કોઈ જવાબ જ નથી કે તમે તમારો જે સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામ છે એને કેમ અચાનક વધારી રહ્યા છો. તમારી પાસે શું એવા તર્ક છે કે તમારે કેમ યુરેનિયમનો સંગ્રહ વધારવાની જરૂર પડે છે એનો કોઈ જવાબ તમારી પાસે નથી અને તમે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એટલે જવાબ આ ટ્રમ્પ એ છે કે જેમણે 72 થી 96 કલાક પહેલા એક પોસ્ટ કરી હતી સોશિયલ મીડિયા પર કે હું જેવી રીતે ભારત અને જેનો જવાબ આજે વડાપ્રધાન મોદી આપ્યો છે ને એના ઉપર પણ જઈએ થોડી વારમાં, પણ એમણે ભારત પાકિસ્તાનનું નામ લઈને કહ્યું કે જે રીતે મેં ભારત પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવી હતી જેનું ખંડન આજે વડાપ્રધાન મોદીએ કર્યું છે. એ જૂઠ જે ટ્રમ્પે ત્યાં લખ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે મેં સમજૂતી કરાવી હતી, એવી રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હું સમજૂતી કરાવીશ 72 થી 96 કલાક પહેલા એમણે આ પોસ્ટ કરી હતી. અને એના 96 કલાક પછી આજે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ કહે છે કે અમેરિકા ક્યારે ઈરાન પર હુમલો કરશે એ હું કહી શકું નહીં અને ઈરાન જો સમજૂતી કરવા માંગે છે તો એનો સમય નીકળી ગયો છે. એટલે આ 72 થી 96 કલાકમાં શું થયું વિકાસ એ ખૂબ જ અગત્યનું છે. અને આ બધાની વચ્ચે આજે વડાપ્રધાન મોદીની પણ વાત કરી લઈએ જેમણે આજે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરીને મહત્વની છે કે આપણે ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ ન કરી શકીએ. મને લાગી રહ્યું છે કે ઇઝરાયલના હાથમાં કોઈ દુખતી નશે એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા આવી ગયા. આ સ્થિતિમાં કે કહી રહ્યા છે કે હવે ઈરાન પાસે કોઈ રસ્તો બચ્યો નથી, પરંતુ 38 દિવસ બાદ ઓપરેશન સિંદૂરના 38 દિવસો બાદ હવે પ્રધાનમંત્રી મોદીએ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે સીઝ ફાયર થયું તેમાં ત્રીજો કોઈ દેશ નહોતો, તેમાં કોઈએ મધ્યસ્થતા કરી જ નથી અને ભારત પાકિસ્તાન વચ્ચેના મામલામાં ક્યારે પણ કોઈ મધ્યસ્થતા થશે જ નહીં. પ્રધાનમંત્રી મોદી હુંકાર કર્યો કે ઓપરેશન સિંદૂર યથાવત છે અને પહેલીવાર એવું થયું છે કારણ કે આમ તો G7 સમિટમાં આ ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણા પ્રધાનમંત્રી મોદી આમને સામને થવાના હતા અને એ વિશે વાતચીત થવાની હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે G7 છોડીને પરત આવી ગયા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સામે ચાલીને પ્રધાનમંત્રી મોદીને ફોન કર્યો અને લગભગ 35 મિનિટ સુધી ચર્ચા થઈ. આપણા જે વિદેશ સચિવ છે વિક્રમજી, એમણે માહિતી આપી 35 મિનિટ સુધી વાતચીત થઈ અને ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણ પણ આપ્યું કે તમે જ્યારે પરત આવો અમેરિકા થઈને જજો, પરંતુ પ્રધાનમંત્રી મોદી ઇનકાર કર્યો. અને જ્યારે પહેલીવાર આ વિશે વાતચીત થતી હોય તો ઓપરેશન સિંદૂરની વિસ્તૃત વિગતો પ્રધાનમંત્રી મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને આપી છે અને કહ્યું છે કે અમે ફક્ત અને ફક્ત આતંકી સાઇટ પર હુમલો કર્યો હતો અને આજે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે આમાં ક્યાંય ટ્રેડનો ઉલ્લેખ જ નથી. આ સીઝફાયર પાકિસ્તાનના કહેવાથી એક જે ગિડગિડાયું હતું એના કારણે થયું છે. પાકિસ્તાને માંગણી કરી હતી સીઝફાયર કરવા માટે, આજીજી કરી હતી. એ પાકિસ્તાનની આજીજીને માન્ય રાખીને ભારતે સીઝફાયર માન્ય રાખ્યું. આ વાત વડાપ્રધાન મોદીએ આજે ડોનાલ્ડ ટ્રમ્પને કહી છે ને આ સત્તાવાર નિવેદન જે વિદેશ મંત્રાલય તરફથી રિલીઝ કરાયું છે એમાં આ તમામ વાતચીતનો ઉલ્લેખ છે જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ. એટલે મને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ક્યાંય નામ પોતાનું વટાવી નહીં ખાય, કેમ કે ઓફિશિયલ સ્ટેટમેન્ટ પહેલગામ હુમલા પછી ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી
અને એમની સંવેદના વ્યક્ત કરી હતી. એ પછી આ બંને નેતાઓ વચ્ચે પહેલીવાર સંવાદ થઈ રહ્યો છે આ G7 સમિટના અંતર્ગત, જ્યાં વડાપ્રધાન મોદીની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થવાની હતી, પણ ટ્રમ્પ પહેલા નીકળી ગયા ઈરાન ઇઝરાયલ વોરના કારણે, અને એટલે મુલાકાત ન થઈ. પછી ટ્રમ્પના આગ્રહથી આ વાતચીત થઈ છે, જેમાં એ 35 મિનિટની વાતચીતમાં ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાનના આગ્રહથી, પાકિસ્તાનની આજીજીથી, પાકિસ્તાનની ડિમાન્ડ હતી કે ભારત સીઝ ફાયર માટે રાજી થાય. એ પછી ભારતે સીઝ ફાયર કર્યું છે પાકિસ્તાન સાથે, અને ભારતે જે ઓપરેશન સિંદૂર કર્યું એ અત્યારે પણ યથાવત છે, ચાલુ છે. સાથે જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂરનો મકસદ માત્ર આતંકવાદી હતા, અને એટલે જ ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પ્રિસાઇઝ ઠેકાણા પર આતંકી ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. બાકી કોઈ પ્રવૃત્તિ આની અંતર્ગત નથી થઈ, અને એટલે જ મને લાગે છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે નામ વટાવી ખાય છે કે મેં કરાવ્યું, એ કદાચ બંધ કરી દેશે. પણ જે એનો સ્વભાવ છે વિકાસ, 12 થી 24 કલાકમાં ફરી પાછું કંઈક નવું કરી શકે છે. બિલકુલ. અને તમે ઘટનાક્રમ જુઓ કે મુનીર સાથે એ લંચ લઈ રહ્યા છે. આસિફ મુનીર કે જે ફેલ જનરલ છે, એમને અમેરિકા બોલાવવામાં આવે છે, અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એમનું લંચનું આયોજન થયું છે. અને તમે કડીઓ જુઓ કે એ જ દરમિયાન પ્રધાનમંત્રી મોદીને પણ ફોન કરવામાં આવે છે ડોનાલ્ડ ટ્રમ્પથી. ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ એમાં ત્યાં પણ એ કદાચ કોઈ પોતાનો લાભ જોઈ રહ્યા છે, એટલા માટે જ એમણે ફોન કર્યો. પરંતુ ભારતે સ્પષ્ટ કરી નાખ્યું કે ના, અમે ક્યારે મધ્યસ્થતા કરી છે, ના ભવિષ્યમાં ક્યારે અમે મધ્યસ્થતા કરીશું, અને આ જે આતંકવાદને પ્રોક્સી વોર તરીકે જોવામાં આવે છે, એને હવે અમે પ્રોક્સી વોર તરીકે નહીં જોઈએ, અમે તેને સીધા યુદ્ધ તરીકે જ જોઈશું, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું. અને ત્યાં હવે મુફદ્દલ પાકિસ્તાનમાં એક એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું ઈરાન બાદ હવે કોઈ પાકિસ્તાનનો વારો તો નથી ને, કારણ કે બેન્જામિન નેતન્યાહુનો એ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, 10 વર્ષ જૂનો, જ્યારે બેન્જામિન નેતન્યાહુ કહ્યું હતું કે પાકિસ્તાન અને ઈરાન એ પરમાણુ હથિયાર ન રાખી શકે. અને જ્યારે મુનીરને અમેરિકામાં બોલાવવામાં આવ્યા છે, તો પછી ત્યાંના પાકિસ્તાનના લોકો ત્યારે ડરમાં છે કે ક્યાંક ઈરાન પછી અમારો વારો તો નહીં પડી જાય ને. બિલકુલ. અને આ એટલા માટે પણ મહત્વનું છે કેમ કે તમે જુઓ, આ પાકિસ્તાન છે, અને એટલે જ કદાચ હવે જે તમે હમણાં કહ્યું ને થોડી વાર પહેલા કે એર સ્પેસનો ઉપયોગ, એ પાકિસ્તાન કોઈ દબાણ અંતર્ગત પણ એ કરી રહ્યું હોય, અને બાકી એનો સ્વભાવ અંતર્ગત કરી રહ્યું. બે જ કારણ હોઈ શકે છે. યા તો પાકિસ્તાન ઈરાન વિરુદ્ધ પોતાના એર સ્પેસનો ઉપયોગ કરવા દઈ રહ્યું છે, તો યા તો દબાણ છે, યા તો કોઈ આ જ વાત એમના ઝહેનમાં છે કે ઇઝરાયલ ઈરાન પછી આપણો તો વારો નહીં કાઢે ને, એટલે એને અમેરિકાના કે પછી જેના પણ એ જેટ્સ ત્યાંથી નીકળી રહ્યા છે એને ઉડવા દઈ રહ્યું છે. અને યા તો એનો સ્વભાવ, કેમ કે ઘણા બધા એવા નિવેદન વાયરલ થયા હતા જેમાં ઈરાન સાથે સોલિડારિટીની વાત થઈ હતી પાકિસ્તાન તરફથી, પણ જ્યારે એકચ્યુઅલ યુદ્ધ થયું, ઈરાન ને ઇઝરાયલ સામસામે આવી ગયા, તો પછી પાકિસ્તાન એનું અસલી ચરિત્ર બતાવવા માંડ્યું છે. અને એના જ કારણે ઈરાનના પીઠમાં ખંજર ભોગશે પાકિસ્તાન. અને મુફદ્દલ તમે જુઓ કે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે આ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું હતું, તે વખતે આ લોકો શેખી મારતા હતા કે અમે તો આ ન્યુક્લિયર બટન દબાવતા અમે ખચકાઈશું નહીં, અમે શું 4 રસ્તા પર મિસાઇલ સજાવવા માટે રાખી છે. ઈરાનના જે 2 સૈન્ય જનરલ છે ચર્ચા કરી રહ્યા હતા, એમની સમાચાર એજન્સીથી જે વિડીયો સામે આવ્યો કે જો ઇઝરાયલ અમારા પર અથવા તો કોઈ પણ દેશ અમારા પર પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે, તો પાકિસ્તાન અમારો દેશ અમારી વારે આવશે. એના બીજા જ દિવસે આ લોકો સંસદમાં, રક્ષામંત્રી ખ્વાજા આસિફ ત્યાંની સંસદમાં કહે છે કે ભાઈ અમે કોઈ પરમાણુ એટેક નથી કરવાના, કારણ કે અમને ડર લાગી રહ્યો છે. ઇઝરાયલ તો નેતન્યાહુ જાહેરમાં કહી ચૂક્યા છે કે અમે તો એ મોકો શોધી રહ્યા છે કે ક્યારે પાકિસ્તાનના પરમાણુ બોમ્બને અમે નષ્ટ કરી નાખીએ, ક્યારે અમને ઠેકાણાને નષ્ટ કરીએ. તમે જુઓ કે પાકિસ્તાન આમાં પણ ઈરાન કે જે એનું મિત્ર દેશ કહેવાના દાવા કરે છે, પરંતુ અહીંયા પણ પાછીપાની કરે છે, અહીંયા પણ એણે ગદ્દારી કરી છે, એના લોહીમાં ગદ્દારી ભરેલી છે. એનો આખો 76 વર્ષનો ઇતિહાસ છે કે હંમેશા ને હંમેશા ગદ્દારી કરતું આવ્યું છે, અને આ સ્થિતિમાં પણ ઈરાનની સાથે એ ઊભું નથી રહ્યું. પરંતુ બીજો ફ્રન્ટ મુફદ્દલ એ પણ છે કે શું રશિયા આ આખી સ્થિતિમાં ઇન્વોલ્વ થશે કે કેમ, કારણ કે જો અમેરિકાના ફૂટ સોલ્જર્સ ત્યાં ઈરાનમાં ઉતરે છે, ઇઝરાયલ પણ ઉતરી જ ગયું છે, તો શું રશિયા આમાં આવશે કે કેમ. પરંતુ રિપોર્ટ છે કે કદાચ રશિયાએ હાથ પાછો ખેંચી લીધો છે. વિકાસ, આ યુદ્ધની સ્થિતિ જેવી હોય છે, અને એટલા માટે જે ખૂબ જ અગત્યનું છે કે ઘણા બધા ઇનપુટ્સ આવતા હોય, એમાંથી વેરીફાઈડ ઇનપુટ્સ કેટલા, કેમ કે એ સમાચાર પણ આવી રહ્યા છે કે રશિયા ગુપ્ત રીતે ટ્રમ્પ સાથે વાતચીત કરી રહ્યું છે આખા મામલામાં,
અને બીજી તરફ આ બંને સમાંતર અહેવાલ આવી રહ્યા છે કે રશિયા એક્ટિવલી કોઈ પગલું નથી ભરી રહ્યું ઈરાનને સમર્થન આપવાનું. એટલે કે સ્પષ્ટ વાત છે કે ઈરાન અને ઇઝરાયલની ટક્કરમાં રશિયા પાર્ટી બનવા નથી માંગતું, કેમ કે ઓલરેડી એ યુક્રેન સામે યુદ્ધના મોરચે છે. એટલે એવા સંજોગોમાં રશિયા પોતે પાર્ટી નથી બનવા માંગતું. જેવી રીતે ઈરાને કહ્યું ને કે કોઈ પણ રીતે અમેરિકા આમાં અંદર આવે નહીં, એન્ટર ના થાય. આ લડાઈ ઈરાન ને ઇઝરાયલની પણ છે. એમાં એક એવું છે. શક્યતા એવી પણ હોઈ શકે છે, કારણ કે અત્યારે રશિયા પોતે યુક્રેન યુદ્ધમાં અત્યારે ફસાયેલું છે, એની અત્યારે સ્થિતિ છે. કારણ કે અગાઉ જ્યારે સિરિયા આ રીતે સ્થિતિમાં હતું ત્યારે પણ stand એ શું? વખતે સિરિયાને બહાર કાઢ્યું હતું, પરંતુ ત્યારે યુદ્ધની સ્થિતિ ચલો નથી. ચલો સામરિક સમર્થન ના આપે રશિયા, કેમ કે પોતે એક મોરચે યુદ્ધ લડી રહ્યું છે, પણ સ્ટેન્ડ શું એનું સ્ટેન્ડ પણ ક્લિયર નથી થયું રશિયા એટલે તરફથી. કદાચ એટલે બે સમાંતર અહેવાલ આવી રહ્યા છે. મને લાગી રહ્યું છે કે રશિયા અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે, કે અત્યાર સુધી અમેરિકાએ કશું કર્યું નથી. જો અમેરિકા ડાયરેક્ટ આમાં ઇન્વોલ્વ થશે તો મને લાગી રહ્યું છે કે રશિયા ચોક્કસથી આમાં ઇન્વોલ્વ થશે. અને જો રશિયા ઇન્વોલ્વ થાય કે ન થાય, ચીન ચોક્કસથી આમાં ઇન્વોલ્વ થવાનો છે, એ વાત પણ નક્કી છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ એ જાણી રહ્યા છે. એટલા માટે તમે જાણ્યું હતું કે G7માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા તેમણે કહ્યું કે આ G7 નહીં, G9 હોવું જોઈએ. એમણે કહ્યું કે રશિયા અને ચાઇનાને પણ આમાં ઉમેરી દો. ત્યારે બધાના મોઢા જે ઉભા હતા, બધા મેક્રોન ને બધા એ લોકોના મોઢા પડી ગયા હતા. છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે આ તો G9 હોવું જોઈએ. પરંતુ જોવાનું રહેશે કે અત્યાર સુધી તો રશિયા, ચાઇના, ઈરાનને ડાયરેક્ટ સમર્થનમાં નથી. પરંતુ જો અમેરિકા કંઈક કરે છે, કંઈક એવું પગલું ભરે છે, અને જો રશિયા સામે આવ્યું, ચીન પણ સામે આવ્યું, તો સ્થિતિ કેવી થવાની છે તમે જુઓ. કે ઈરાન પોતે એક પાવર તો છે, એની પાસે મિસાઇલ પાવર છે, અને ચાઇના રશિયાનું સમર્થન મળી જાય, આ તરફ અમેરિકા અને ઇઝરાયલ બંને લડી રહ્યા છે, તો મહાયુદ્ધની સ્થિતિ થાય તે નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર મદાર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આમાં સીધી રીતે અમેરિકાને ત્યાં લઈ જાય છે કે કેમ, કે પછી આમાં શાંતિપૂર્ણ રીતે આખો મામલો સમેટાઈ જાય છે. કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે પણ એ હાઈ એસ્કેલેશનના એવા એંધાણ હતા, પરંતુ બધું અત્યારે શાંત થઈ ગયું છે. અમે પણ આશા જ રાખી રહ્યા છે કે કોઈ યુદ્ધ ન થાય, કારણ કે પ્રધાનમંત્રી મોદી પણ કહી ચૂક્યા છે કે આ યુગ યુદ્ધનો નથી, આ યુગ અત્યારે શાંતિનો છે. જોવાનું રહેશે કે આ આખા મામલામાં શાંતિ સ્થપાય છે કે પછી આખો મામલો વધારે ઉગ્ર બને છે. તમામ મામલા પર, તમામ મુદ્દાઓ પર અમારી નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.